મારું નામ રંગપરિયા કિરીટભાઈ શામજીભાઈ. અમે મોરબીથી આવી છીએ. હું મારા પત્નીની સાથે આવ્યો છું. તેમને બ્રેસ્ટ કેન્સર હતું આજથી 4 વર્ષ પહેલાં. પછી મેં એમનું ઓપરેશન કરાવ્યું, કીમો રેડિયેશન અપાવ્યા, બધી પ્રોસેસ કરાવી. ત્યારે 4-5 લાખનો મેં ખર્ચો કરી નાખ્યો. પછી ડૉક્ટરે એવું કીધું હતું કે આ બધી પ્રોસેસ કરાવી નાખો, પછી તમને ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય. આપણે બધું કરાવી નાખ્યું. પછી 4થા વર્ષે મારા પત્નીને પાછું લીવરમાં ડિટેક્ટ થયું. લીવરમાં ડિટેક્ટ થયું એટલે પાછું ડૉક્ટરે મને બીજા ડૉક્ટરનો સંપર્ક કરવાનું કીધું. તમે આ જગ્યાએ જાઓ. અહીંયા ગયા અમે ઓન્કોલોજિસ્ટ પાસે. એટલે તેમને એવું કીધું કે આપણે દવાથી પહેલાં ટ્રાય મારી. પછી એને 3 મહિના દવાથી ટ્રાય મારી. દવાથી મને રિઝલ્ટ ના મળ્યું. પછી કે હવે કીમો આપવો પડશે. પાછા અમે 6 કીમો અપાવડાવ્યા. 6 કીમો અપાવ્યા પછી વળી પાછા રિપોર્ટ કરાવ્યા તો કે હજી પાછું નવેસરથી પાછું લીવરમાં દેખાય છે. ત્યારે પાછો અમે 4-5 લાખનો ખર્ચો કરી નાખ્યો. પછી મને એમ થયું કે આ એલોપેથીથી હવે કોઈ રિઝલ્ટ મળે એવું છે નહીં. પછી મારા મિત્ર છે એક મોરબી, દિનેશભાઈ લોદરિયા કરી, તેમને મેં કોલ કર્યો કે મારે આવી તકલીફ છે. ત્યારે એમને મને ચૌહાણ સાહેબના નંબર આપ્યા. મને કહે સાહેબ સાથે વાત કરો એટલે તમને એ રસ્તો બતાવશે. પછી મેં ચૌહાણ સાહેબને રિંગ કરી. એટલે એમને મને કીધું કે આપણા સાધક છે મહેન્દ્રભાઈ કોરાટ કરીને, ત્યાં સેન્ટર ચલાવે છે સુરત, ત્યાં તમે કોન્ટેક્ટ કરો. પછી એમના નંબર મને આપ્યા. પછી મેં મહેન્દ્રભાઈને કોલ કર્યો. એટલે મારે થોડો પ્રોબ્લેમ હતો કે મારે ચાઇના જવાનું હતું, 4-5 દિવસ લેટ થાય એવું હતું. એટલે મહેન્દ્રભાઈએ એવું કીધું તો તમે ચાઇનાથી રિટર્ન આવો પછી જ આવજો, તમે બંને સાથે આવજો. બંને માણસો સાથે હોય ને તો તમને મજા આવે અને તમને જાણવા પણ મળે. ઓકે, મેં કીધું કોઈ વાંધો નહીં. હું ચાઇનાથી જેવો પાછો આવ્યો તો બીજે જ દિવસે મેં મહેન્દ્રભાઈને ફોન કરી દીધો કે ભાઈ અમે 28 તારીખે નીકળી જઈએ, 29 તારીખે અમે અહીંયા સવારે પહોંચી જઈશું. 29 તારીખે સવારે અમે અહીંયા ઘણા કેન્દ્ર ઉપર આવી ગયા. તમને કઈ તકલીફ હતી? મને તકલીફ હતી, કિડનીમાં સ્ટોન હતો અને એસિડિટી હતી. અને કિડનીના સ્ટોનના હિસાબે મને પગમાં દુખાવો રહેતો, હાથમાં ક્યારેક દુખાવો રહેતો, ગેસ એસિડિટી બહુ વધી જતી. આવા બધા પ્રોબ્લેમ થાય. કેવડા સ્ટોન હતા તમારે? મારે લેફ્ટ કિડનીમાં 32 mm નો સ્ટોન છે, 32.22. પછી અમે અહીંયા NDSમાં જોડાણા. પછી આજે અમારે 15 દિવસ થયા. 15 દિવસની અંદર મને ખબર નથી કે પથરીનો દુખાવો કેવો હોય કે એસિડિટી કેવી હોય. મારું તો ઠીક છે, પણ મારા વાઈફ મને એમ કહે છે કે મને જે કેન્સરનો પ્રોબ્લેમ હતો એ કોઈ પ્રોબ્લેમ મારા શરીરમાં હોય એવું મને લાગતું નથી. અત્યારે મને એટલું સારું લાગે છે. જ્યારે એલોપેથીની દવા પીતા ત્યારે વીકનેસ રહેતી શરીરમાં, મગજ સેટઅપ ન રહેતું, આળસ આવતી કામ કરવામાં, સૂતા જ રહેવાનું, મોઢામાં ચાંદા પડતા, કોઈ વસ્તુ ખાઈ ના શકાય, કોઈ વસ્તુનો સ્વાદ ન આવે, બહુ ઘણા બધા પ્રોબ્લેમ હતા એલોપેથીમાં. પથરીમાં શું ડોક્ટરે કીધેલું પરેજી રાખવાનું? મને પથરીમાં ડોક્ટરે કીધું હતું તમારે ટમેટાને નહીં અડવાનું, રીંગણાને નહીં અડવાનું, ભીંડાને નહીં અડવાનું, પાલક નહીં ખાવાની, મેથી નહીં, કોથમરી પણ નહીં. જે વસ્તુમાં પાંદડાવાળી કોઈ વસ્તુ ખાવાની નહીં તમારે. બાકી તમને પાછી રિટર્ન પથરી થઈ છે એ બધું મેં બંધ કરી દીધું. છતાં પણ 32 mm ની પથરી થઈ ગઈ. અને અહીંયા કણે આવીને બધું મેં પાંદડાવાળી જ વસ્તુ ખાધી છે, છતાં પણ મને પથરીનો દુખાવો કેવો હોય એ મને કોઈ જાતની ખબર નથી. અને મારે જ્યારે હું જોઈન્ટ NDSમાં જોઈન્ટ થયો ત્યારે મારા મોઢાના ફોટા પાડ્યા હતા, ફેસના આગળથી, સાઈડમાંથી, જીભના બધા ફોટા પાડ્યા હતા. એ ફોટા અને અત્યારે 15 દિવસ પછીના ફોટા બે કમ્પેરિઝન કરું તો એમાં જમીન આસમાનનો ફરક લાગે છે કે આપણું બોડી ઘણું એવું ડિટોક્સ થઈ ગયું. પછી મારો વજન હતો 80 ઉપર, મતલબ 81ની આડેગાડે વજન હતો. અત્યારે મેં 6-7 કિલો જેવો કચરો કાઢ્યો. મારો 74 છે અત્યારે. અને જ્યારે તમે 40 કલાક ઉપવાસ કર્યા ત્યારે શું નીકળતું હતું અંદરથી? મેં 2 વખત 40 કલાકના ઉપવાસ કર્યા, છતાં પણ એની મામાં કચરો કન્ટિન્યુ નીકળે જ છે. હજી પણ નીકળે છે. 15 દિવસ થયા, જ્યારે પણ એનીમાં લખું ને ત્યારે કચરો એનીમાં આપીએ છીએ કે સંજીવની ક્રિયા કરાવીએ છીએ? અહીંયા સંજીવની ક્રિયા કરાવીએ છીએ આપણે.
એની અંદર કોઈ કેમિકલ કે કોઈ પ્રેશર મશીન કે એવું કઈ વાપરવામાં આવે છે? કોઈ વસ્તુ નહીં, સાદું પાણીથી સંજીવની ક્રિયા કરવાની છે. નોર્મલી તમને અહીંયા સેન્ટરમાં એનીમાં ક્રિયા કેવી લાગી? સંજીવની ક્રિયા કેવી લાગી? સંજીવની ક્રિયા એ શરીર માટે બેસ્ટ, સારામાં સારી ક્રિયા. આપણા મોટા આંતરડાને સફાઈ કરવા માટેમાં સારામાં સારી ક્રિયા હોય તો સંજીવની ક્રિયા. સેન્ટર કેવું લાગ્યું? સેન્ટર બહુ મસ્ત છે. વર્કર્સ બધા એમ્પ્લોયર્સ બહુ મસ્ત, વ્યવસ્થિત, બધાના સ્વભાવ સારા. આપણને અહીંયા કને એમ ના થાય કે આપણે ઘર મૂકીને બહાર ગયા છે. અહીંયા આપણને ઘર જેવું જ લાગે છે. અને રસોડામાં? રસોડામાં એકદમ ક્લીન, આપણી ઘરે પણ ના હોય એટલી ચોકસાઈ રસોડામાં છે. અને બધું સમજાવવાનું આવ્યું એનાથી કેવો પ્રભાવ? બધું જે કાંઈ સમજાવવામાં આવ્યું એનાથી બહુ એટલે બહુ પ્રભાવ પડ્યો. આપણે આટલા દી આપણને ખબર જ નહોતી કે જિંદગી કેવી રીતે જીવાય. સાચો રસ્તો અત્યારે હવે મળ્યો કે જિંદગી કેવી રીતે જીવાય અને કેવી રીતે આપણી જિંદગીમાં આનંદ આવે એ હવે ખબર પડી. અને શું બની ગયા? ખુદના ડૉક્ટર ખુદ બની ગયા અમે. આ બધી તો વાત થઈ શરીરના રોગોની, પણ મનમાં શું ફરક પડ્યો? મનમાં ઘણો બધો ફરક પડ્યો. આપણે જે મંદિરે જાય છીએ ભગવાનને ગોતવા કે પૂજા કરવા, અહીંયા ક્યાંય કાંઈ જવાની જરૂર નથી. ભગવાન આપણી અંદર જ છે એ આપણને સમજવા મળ્યું. પછી પેલું પૈસા આપણે બધા વેપાર કરી, ધંધો કરી, પૈસા ભેગા કરી, ભેગા નહીં કરવાના. આપણી જરૂરિયાત પૂરતા આપણે આપણી પાસે રાખવાના, બાકી વેચતા રહેવાનું. અને તમને અહીંયા શું પ્રેરણા મળી? સેવા બાબતે? મને અહીંયા કણે એટલી પ્રેરણા મળી કે આપણે કાલથી જ સેવામાં જોડાઈ જવું જોઈએ. હું તો અહીંયાથી જ સેવામાં જોડાઈ ગયો, પણ આપણે અહીંયા આવ્યા પછી આપણને એમ થાય કે આપણે હવે સેવા જ કરવાની છે. આપણા જોતા પૂરતા પૈસા આપણને મળી જાય જિંદગી જીવવા પૂરતા, એટલે વધારાના પૈસાની આપણે કોઈ જરૂરિયાત છે નહીં. અને આપવાથી ઘટી જશે કે? આપવાથી ગાંઠના વધારે વધશે પૈસા. તમે જેટલા આપશો એના ડબલ તમને મળશે, એ 100%ની વાત છે. એ મેળવવા માટે આપવાના છે? નહીં, મેળવવા માટે નહીં, સેવા કરવા માટે આપવાના છે. તો તમે અહીંયા શું બની ગયા હવે? અમે હવે ખુદના ડૉક્ટર ખુદ બની ગયા. હવે કિડની માટે તમારે, પથરી માટે ડૉક્ટર પાસે જવું પડે? નહીં, કોઈ દિવસ નહીં. પથરી માટે તો નહીં, પણ કોઈ પણ રોગ માટે ડૉક્ટર પાસે જવાનું થતું નથી. અને ખર્ચા પાણી કેવા લાગે અહીંયા? ખર્ચો એકદમ નોર્મલ. અત્યારે મારે જે અહીં 15 દિવસનો ખર્ચો થયો છે એ એક વખત પેટ સિટી સ્કેન કરાવવાનો ખર્ચો છે. આવા અમે 4 થી 5 વખત તો પેટ સિટી સ્કેન કરાવી નાખ્યા છે. આ ફાઇલ છે એ 12 લાખ રૂપિયાના રિપોર્ટની ફાઇલ છે ખાલી. અમે 12 લાખ રૂપિયા નાખી દીધા છે. આમાં એવા રિપોર્ટ મેં કર્યા છે કે જે એક રિપોર્ટ લાખ રૂપિયાનો થાય છે, એવા પણ રિપોર્ટ મેં આમાં કરાવેલા છે. તોય મળ્યું શું? છતાં પણ મને છેલ્લે રિઝલ્ટ 0 મળ્યું. એલોપેથીમાં 0 રિઝલ્ટ મળ્યું. આમાં મેં 5 વખત પેટ સિટી સ્કેન કરાવ્યો એના રિપોર્ટ છે. નવા બહુ એવા રિપોર્ટ કરાવ્યા કે જેના બહુ મોટા ખર્ચા થાય છે. સ્પેશિયલ રિપોર્ટ, એક રિપોર્ટ મેં 1,35,000 રૂપિયાનો કરાવેલ છે, જેનો અત્યારે કોઈ મતલબ નથી. અને અહીંયા કેવા રિપોર્ટ શીખવવામાં આવ્યા? અહીંયા અમને બધાય નેચરલ રિપોર્ટ શીખવવામાં આવ્યા. તમારા નખનો રંગ કેવો છે, તમારી જીભનો રંગ કેવો છે, તમારી આંખોનો રંગ કેવો છે, તમારા ચહેરાની લાઇટ કેવી છે, તમને નીંદર કેવી આવે છે, તમને ભૂખ કેવી લાગે છે, ભૂખ લાગે ત્યારે ખાવું, આ તે બધું અમને નેચરલ રિપોર્ટ શીખવાડવામાં આવ્યા. હવે જિંદગી જીવી સરળ લાગશે કે મુશ્કેલ? જિંદગી જીવી એકદમ સરળ લાગશે અને આનંદમય લાગશે. હવે ડૉક્ટર પાસે જવાની કોઈ જાતની જરૂર નથી. લોકોને શું કહેશો? લોકોને કહીશું કે દવાખાના બંધ કરી દો, NDS સિસ્ટમ અપનાવો. તમને કાંઈ પણ અટકતું હોય તો હાલો મારા ભેગા, હું તમને જીવન દર્શન સાધના કેન્દ્રમાં લઈ જાઉં. તમને અહીંયા મજા આવશે અને તમારું શરીરનું શુદ્ધિકરણ થઈ જશે. ખાલી શરીરનું કે મનનું પણ? શરીરનું, મનનું, બધું શંકા, તમારી ટોટલી શંકાનું સમાધાન થઈ જશે અહીંયા આગળ.